હેલો એવરીવન, વેલકમ બેક ટુ સાત્વિક ઝાયકા. તમે ભરેલા રીંગણ તો ઘણી વખત બનાવ્યા હશે, પણ તમે વણેલા ગાંઠિયામાંથી રીંગણ ભરવા માટેનો મસાલો બનાવ્યો છે કે નહીં? ના બનાવ્યો હોય તો ચલો હું તમને બતાવું કેવી રીતે બનાવવાનો. ચોપરમાં વણેલા ગાંઠિયા નાખ્યા છે, ત્યારબાદ લીલા ધાણા, લીલા મરચાં, લસણ આ બધી વસ્તુ નાખીને ચોપરની મદદથી એકદમ બારીક ભૂકો કરી દેવાનો છે. ત્યારબાદ આપણે ઘરે જે પણ મસાલા વાપરતા એટલે કે હિંગ, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી તેલ નાખીને આ મસાલાને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તાજા રીંગણ લીધા છે. રીંગણને 4 બાજુથી કટ કરી લેવાના છે, જેથી આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ બરાબર રીતે ભરી શકીએ. એક કઢાઈમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગનો વઘાર કરવાનો છે. ત્યારબાદ આમાં મેં નાના નાના બટેકા કટ કરીને ઉમેર્યા છે. બટેકા ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખી શકો છો શાકમાં. ત્યારબાદ બટેકાને 2 થી 3 મિનિટ સતળાઈ જાય ત્યારે આપણે મસાલો જે તૈયાર કરેલો છે વણેલા ગાંઠિયાનો તે ઉમેરવાનો છે અને ત્યારબાદ રીંગણ ઉમેરવાના છે. 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 15 થી 20 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ઉકળવા દેવાનું છે. 15 થી 20 મિનિટ બાદ આપણે જોઈશું તો આપણા કાઠિયાવાડી સ્ટાઇલમાં વણેલા ગાંઠિયાથી બનેલા ભરવા રીંગણ બનીને તૈયાર છે. જો મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.